રાજકોટમાં આ વખતે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર એક્શન મોડમાં છે અને તંત્રએ લાંબા ગાળાનું આયોજન કર્યાનો પણ દાવ કર્યો છે, પરંતુ ફરી ઉઠતો સવાલ એક જ છે કે શું પાણી નહીં જ ભરાય તેની ગેરંટી ખરી? ચોમાસામાં ધોધમાર વરસાદ બાદ રાજકોટના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આ વખતે મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને શહેરમાં વરસાદી પાણી ભરાય તેવી સંવેદનશીલ જગ્યાઓ શોધીને ત્યાં પાણીના નિકાલનું ખાસ આયોજન કરાયું છે। રાજકોટના મેયરના જણાવ્યા અનુસાર શહેરભરમાં પાણી ભરાવાની સંભાવનાવાળી કુલ 93 જગ્યા નક્કી કરાઈ છે કે જેમાં પોપટપરા ગરનાળુ, નાના મોવા ચોક અને માધાપર ચોક જેવા મુખ્ય વિસ્તારો સામેલ છે, પરંતુ તંત્રના આ આયોજન પર ખુદ પ્રજાને કેટલો વિશ્વાસ છે, પહેલા તે સાંભળો। બહુ મોટામાં મોટી સમસ્યા છે કે જેની કોઈ હલ થતો જ નથી। ઘણા વર્ષ થઈ ગયા આવી રીતે અમે હેરાનગતિ પામી રહ્યા છીએ અને બીજા કોઈ રસ્તા છે ને। રોકડિયાનો રસ્તો છે તે પણ બહુ ખરબચડો છે અને અંડરબ્રિજ છે તે પણ ભરાઈ જાય છે। રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે કે આ વખતે અહીંયા પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરશું। એવું શક્ય છે જ નહીં, અહીંયા પાણી ભરાઈ જ જાય છે। જી હા, સ્થાનિકોનો તો દાવો છે કે મનપા ગમે તે કરી લે, આ વિસ્તારોમાં પાણી તો ભરાવાના અને લોકોને હાલાકી સહન કરવી જ પડશે। આ તરફ તંત્રનો દાવો છે કે તેણે વિસ્તારોને 3 અલગ અલગ ઝોનમાં વહેંચ્યા છે। ગ્રીન ઝોનમાં વરસાદી પાણી તુરંત જ ઉતરી જશે, યલો ઝોનમાં વરસાદ રોકાયાના 1 કલાકમાં, જ્યારે સૌથી વધુ સંવેદનશીલ એવા રેડ ઝોનમાં 2 કલાક બાદ પાણી ઉતરે તેવું આયોજન કરાયું છે। પરંતુ અમે જ્યારે શહેરના મેયરને પૂછ્યું કે ચાલુ વરસાદમાં લોકોને હાલાકી નહીં જ પડે તેની ખાતરી ખરી, ત્યારે મેયરે શું કહ્યું તે પણ સાંભળો। એટલે વરસાદ પડતો હોય ત્યારે હાલાકીની વ્યવસ્થા તો કુદરત જ કરી શકશે, પણ વરસાદ રીએ પછીની જે કાંઈ વ્યવસ્થા છે અને પાણીના નિકાસની જે કાંઈ વ્યવસ્થા છે, અલ્ટિમેટલી પાણી ભરાય છે એટલા માટે કે કાં પાણીનો ફોર્સ છે એ નિકાસ કરતાં વધી જાય, જે એક્ઝિટ કેપેસિટી છે એના કરતાં તમારી એન્ટ્રી કેપેસિટી વધારે હોય એટલા માટે આ થતું હોય છે। હવે વાત કરીએ દેવભૂમિ દ્વારકાની કે જ્યાં